હરિયાણાના હથની કુંજ બેરેજમાંથી 2 લાખ ક્યુસેક પાણી છોડાતા યમુના નદીના વધતા જળસ્તરના કારણે દિલ્હી સરકાર હાઈ એલર્ટ પર છે। ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદ થતા હથની કુંજ બેરેજમાંથી પાણી છોડવામાં આવ્યું। આ સ્થિતિને ધ્યાનમાં રાખીને સરકાર સાવચેતીના ભાગરૂપે પગલાં લેવાનું શરૂ કર્યું। આ વિશે વાત કરતા દિલ્હી સરકારના મંત્રી આતિશી માલિનાએ જણાવ્યું કે સેન્ટ્રલ વોટર કમિશન પ્રમાણે દિલ્હીમાં યમુના નદી ફરીવાર ભયજનક સપાટી વટાવી શકે છે। સરકાર સ્થિતિનું નિરીક્ષણ કરી રહી છે। જો યમુના નદીનું જળસ્તર 206 મીટરથી વધુ થશે તો યમુના ખાદર ક્ષેત્રમાં ફરીવાર પૂરની સ્થિતિ સર્જાશે। જોકે દિલ્હી સરકાર બચાવ કાર્ય માટેની તૈયારીઓ કરી છે। 13મી જુલાઈના રોજ યમુના નદી રેકોર્ડ બ્રેક 208 મીટરની જળસપાટી પર પહોંચી ગઈ હતી। ઉત્તર પ્રદેશના નોઈડામાં હિંડન નદીના જળસ્તરમાં વધારો થતા તટીય વિસ્તારો પાસે આવેલા ઘરોમાં પાણી ઘૂસી ગયા। સાવચેતીના ભાગરૂપે સ્થાનિક વહીવટીતંત્રએ લગભગ 1000થી વધુ લોકોનું સ્થળાંતર કર્યું। હિંડન નદીમાં 10,000 ક્યુસેક પાણી છોડવામાં આવતા નદીના જળસ્તરમાં વધારો થયો। ઉત્તર પ્રદેશના કૃષિ વિભાગ પ્રમાણે નદીની ભયજનક સપાટી 205 મીટર છે। નદીની વર્તમાન જળસપાટી 200 મીટર છે। નદીમાં પાણીના વધતા સ્તરના કારણે કરહેરા, અટોરા, નાગલા અને ફિરોઝપુર મોહન જેવા ગામોમાં પૂરની સ્થિતિ સર્જાઈ। લોકોને સુરક્ષિત સ્થાને ખસેડવા માટે એનડીઆરએફની ટીમ તૈનાત કરાઈ। નોઈડામાં મદદનીશ પોલીસ કમિશનર સુરેશ રાવ કુલકર્ણીએ જણાવ્યું કે અમે સ્થિતિનું નિરીક્ષણ કરી રહ્યા છીએ, લોકોને સલામત સ્થળે જવા અપીલ કરી રહ્યા છીએ। મુંબઈ અને તેના આસપાસના ક્ષેત્રોમાં ભારે વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા। 22મી જુલાઈના રોજ નાલાસોપારા અને વસઈ સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ પડ્યો હતો। હવામાન વિભાગે મુંબઈ અને થાણે માટે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું। વરસાદના કારણે મુંબઈની લાઇફલાઇન ગણાતી લોકલ ટ્રેન સેવાને પણ અસર પડી હતી। આ સાથે પશ્ચિમ રેલવે રૂટની ઘણી ટ્રેન વરસાદના કારણે 15થી 20 મિનિટ સુધી મોડી હતી। હવામાન વિભાગ પ્રમાણે 23મી જુલાઈ સુધીમાં કોંકણ, ગોવા, મધ્ય મહારાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદ થઈ શકે છે। આ સાથે હિમાચલ પ્રદેશ અને પૂર્વી રાજસ્થાનમાં પણ ભારે વરસાદની સંભાવના છે। રાયગઢના ઇરશાલવાડી ગામમાં થયેલા ભૂસ્ખલનના કારણે કુલ 25 લોકોના મોત થયા। લોકોના જીવ બચાવવા માટે એનડીઆરએફની ટીમ દ્વારા બચાવ અભિયાન ચલાવવામાં આવ્યું હતું। આ બચાવ કાર્યમાં ડોગ સ્ક્વોડની પણ મદદ લેવામાં આવી। આ દુર્ઘટનામાં ઇજાગ્રસ્ત થયેલા લોકોને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા। ઇરશાલવાડીમાં સૌથી વધુ લોકો હજુ પણ કાટમાળ નીચે દટાયેલા હોવાની આશંકા છે। ક્ષેત્રમાં વરસાદ અને ખરાબ હવામાનના કારણે બચાવ અભિયાનની ટીમોને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો। આ કુદરતી હોનારતમાં મૃત્યુ પામનાર કુલ 25 લોકો પૈકી 4 બાળકોની ઉંમર 4 વર્ષથી પણ ઓછી છે। સ્થાનિક લોકોએ પણ કાટમાળને હટાવવા બચાવ દળની ટીમોની મદદ કરી હતી। રાયગઢના ઇરશાલવાડીમાં થયેલ ભૂસ્ખલનની ઘટનામાં માતા પિતા ગુમાવનાર અનાથ બાળકોને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદે દત્તક લેશે। આ ભૂસ્ખલનની ઘટનામાં ઘણા બાળકોએ તેમના માતા પિતાની છત્રછાયા ગુમાવી છે। પ્રદેશમાં મુખ્યમંત્રી તરફથી જાહેરાત કરવામાં આવી કે 2 થી 14 વર્ષના બાળકો કે જેમને ભૂસ્ખલનની ઘટનામાં માતા પિતા ગુમાવ્યા તેમની સંભાળ શ્રીકાંત શિંદે ફાઉન્ડેશન દ્વારા લેવામાં આવશે। એકનાથ શિંદેના પુત્ર દ્વારા સંચાલિત ફાઉન્ડેશન આ બાળકનું તમામ શૈક્ષણિક અને અન્ય ખર્ચ ઉપાડશે। ઇરશાલવાડીમાં થયેલ ભૂસ્ખલનમાં કુલ 22 લોકોએ જીવ ગુમાવ્યા છે। લોકોના જીવ બચાવવા માટે એનડીઆરએફની ટીમ ક્ષેત્રમાં બચાવ અભિયાન ચલાવી રહી છે। મૃતકોના પરિવારજનોને 5 લાખ રૂપિયા સહાય ચૂકવવાની મુખ્યમંત્રીએ જાહેરાત કરી હતી। મહારાષ્ટ્રમાં છેલ્લા કેટલાક સમયથી ધોધમાર વરસાદ પડી રહ્યો છે। સતત અને ભારે વરસાદ પડવાથી યવતમાલા વિસ્તારમાં રોડ રસ્તાઓ પર પાણી ભરાયા તો કેટલીક જગ્યાએ લોકોના ઘરમાં પાણી ભરાયા, જેના કારણે લોકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો। હવામાન વિભાગ દ્વારા હજુ પણ 2 દિવસ ભારે વરસાદની આગાહી કરાઈ। દિલ્હીમાં હવામાન વિભાગ દ્વારા 4 થી 5 દિવસ વરસાદની આગાહી થઈ, તેના કારણે દિલ્હીવાસીઓની ચિંતા વધી। આ અંગે આઈએમડી દ્વારા આગામી 5 દિવસ ઝરમર વરસાદની આગાહી કરવામાં આવી તેમજ શહેરનું મહત્તમ તાપમાન 35ની આસપાસ રહેવાની શક્યતા વ્યક્ત થઈ। દિલ્હીમાં અત્યાર સુધી સિઝનનો 331.3 મિલીમીટર વરસાદ નોંધાયો છે। છેલ્લા ઘણા દિવસોથી જમ્મુ કાશ્મીરના ઘણા વિસ્તારોમાં ભારે વરસાદ પડી રહ્યો છે, ત્યારે આજે રામબનમાં વરસાદના કારણે પહાડી વિસ્તારોમાં ભૂસ્ખલનની ઘટના બની। ભૂસ્ખલનના કારણે જમ્મુ શ્રીનગર નેશનલ હાઈવે બંધ કરી દેવામાં આવ્યો। સતત વરસાદના કારણે તમામ નદીઓના ઘોડાપુર આવ્યા। તો આ અંગે રામબનના પોલીસ અધ્યક્ષ દ્વારા જણાવવામાં આવ્યું કે સતત વરસાદના કારણે રામબનમાં શ્રીનગર જમ્મુ નેશનલ હાઈવે પર
ભૂસ્ખલન થયું, જેના કારણે રસ્તો બંધ કરી દેવામાં આવ્યો. હાલ કાટમાળ હટાવવાની કામગીરી થઈ રહી છે. વધુમાં કહ્યું કે હાઈવે ટૂંક સમયમાં કાર્યરત કરવામાં આવશે. ઉત્તરાખંડમાં ભારે વરસાદના કારણે જનજીવન અસ્તવ્યસ્ત થયું. ભારે વરસાદને લીધે ભૂસ્ખલન થતા નેશનલ હાઈવે 250 બંધ કરવામાં આવ્યો. રાજ્યના તમામ માર્ગો બંધ થયા. ઉત્તરકાશી જિલ્લાના પુરોલા ગામમાં શુક્રવારે મોડી રાત્રે વાદળ ફાટતા અનેક ઘરોમાં નુકસાન થયું. નુકસાન એટલું બધું થયું કે તેને અંદાજ લગાવવો પણ મુશ્કેલ છે. જિલ્લામાં ધોધમાર વરસાદને લીધે ટુરિસ્ટ કોટેજીસ પણ ક્ષતિગ્રસ્ત થયા. કસ્તુરબા ગાંધી બાલિકા આવાસીય વિદ્યાલયમાં પાણી ઘૂસ્યા. ખંડરૂની ઈંટો વગેરે ધસી જતા તે વિદ્યાલય બંધ કરાયું. કેટલાય ઘરો તેમજ દુકાનોમાં પાણી ઘૂસી ગયા. તો અત્યંત ભારે વરસાદની માહિતી મળતા વહીવટી તંત્રની ટીમો તથા સ્ટેટ ડિઝાસ્ટર રિલીફ ફોર્સની ટુકડીઓ કાર્યરત થઈ લોકોને સુરક્ષિત સ્થાનો પર ફેરવતા કોઈ જાનહાનિ થઈ નથી. તો એડીએલ પુરોલ દેવાનંદ શર્મા, એડીએમના જીતેન્દ્ર કુમાર, પોલીસ ફોર્સ તથા એનડીઆરએફની ટીમો સ્થળ પર પહોંચી હતી. હવામાન વિભાગે વરસાદની સ્થિતિને ધ્યાનમાં રાખતા હિમાચલ પ્રદેશમાં 23 થી 25 જુલાઈ સુધી યલો એલર્ટ જાહેર કર્યું. રાજસ્થાનના ચંબા, કાંગડા, શિમલા, કુલ્લુ, મંડી, બિલાસપુર, સોલન અને સિરમૌર જિલ્લામાં છૂટાછવાયા સ્થળો પર ભારે વરસાદની શક્યતા છે. જ્યારે ઉના, હમીરપુર, લાહોલ અને સ્પીતિ, કન્નૌજ જિલ્લામાં ભારે વરસાદ પડી શકે છે. હવામાન વિભાગ પ્રમાણે પાલનપુરમાં સૌથી વધુ 147 મિલીમીટર, ધર્મશાલામાં 50 મિલીમીટર, મનાલીમાં 34 મિલીમીટર, ડેલહાઉસીમાં 27 મિલીમીટર વરસાદ નોંધાયો. હિમાચલ પ્રદેશમાં સ્ટેટ ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટર પ્રમાણે પ્રદેશમાં 24મી જૂને ચોમાસાની શરૂઆત થઈ ત્યારથી ભૂસ્ખલન, પૂર અને માર્ગ અકસ્માત જેવી વરસાદ સંબંધિત ઘટનાઓમાં કુલ 138 લોકોના મોત થયા. પૂર સંબંધિત ઘટનાઓના કારણે રાજ્યના કુલ 4,500 કરોડ રૂપિયાનું નુકસાન થયું. હિમાચલ પ્રદેશમાં આવેલા ભારે વરસાદ અને પૂર બાબતે રાજ્યના જાહેર બાંધકામ વિભાગના મંત્રી વિક્રમાદિત્ય સિંઘે જણાવ્યું કે મેં વડાપ્રધાન અને કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી સાથે પૂરગ્રસ્ત સ્થિતિ અંગે વાતચીત કરી. તેમણે મને 300 કરોડ રૂપિયાની તત્કાળ રાહત આપવાની ખાતરી આપી. રાજ્યને 8,000 કરોડ રૂપિયાનું નુકસાન થયું. ઘણા રોડ અને બ્રિજ તૂટી ગયા. હું કેન્દ્ર સરકારને તત્કાળ મદદ પહોંચાડવાની વિનંતી કરું છું. गडकरी जी से बात करी है, प्रधानमंत्री जी से बात करी है और उन्होंने इस पे फौरन राहत पे करीबन 300 करोड़ रुपए देने की बात करी है. मगर क्योंकि लॉस इतना बड़ा है, प्रदेश को करीबन 8,000 करोड़ का अनुमानित नुकसान है, तो हमें बड़े सहयोग की आवश्यकता है. वैसे ही हमारे सड़कों का बहुत नुकसान हुआ है, ब्रिजेस का बहुत नुकसान हुआ है. उसमें मैंने कई विषयों को प्रधानमंत्री सड़क मंत्री नितिन गडकरी जी के समक्ष उठाया है और उन्होंने उसमें अपना पूरा सहयोग देने की बात करी है. इसके लिए मैं उनका धन्यवाद करता हूं. मगर जल्द से जल्द वो सहयोग हिमाचल को मिले, ये मेरा निवेदन जो है वो केंद्र सरकार से रहेगा. આંધ્ર પ્રદેશમાં વકફ બોર્ડે અહમદિયા મુસ્લિમોને મુસ્લિમ સમુદાયમાંથી કાઢી મૂક્યા છે. આ નિર્ણય એક ઇસ્લામિક સંસ્થા દ્વારા જારી કરાયેલા ફતવાના આધારે આપવામાં આવ્યો. આ માહિતી મળતાની સાથે કેન્દ્ર સરકાર પણ એક્શનમાં આવી ગઈ અને રાજ્ય સરકારના મુખ્ય સચિવને પત્ર લખી રાજ્યના વકફ બોર્ડને સખત ઠપકો આપ્યો. આ સાથે વકફ બોર્ડે પણ તેમના અધિકારો વિશે જાણ કરવામાં આવી. હકીકતમાં 20 જુલાઈએ અહમદિયા મુસ્લિમ સમાજના એહસાન ગોરીએ કેન્દ્ર સરકારના લઘુમતી મંત્રાલયની સામે ફરિયાદ પત્ર રજૂ કર્યો હતો. પત્રમાં તેમણે કહ્યું કે આંધ્રપ્રદેશ વકફ બોર્ડ એક જમાયતુલ ઉલેમાના ફતવાના આધારે આદેશ જારી કરી તેને મુસ્લિમ સમુદાયમાંથી બહાર કરવાનો આદેશ આપ્યો છે. રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે જણાવ્યું કે જો વડાપ્રધાન મોદી મણિપુરની મુલાકાત ન લઈ શક્યા તો તેમણે બેઠક બોલાવી પ્રદેશની સ્થિતિ વિશે સમીક્ષા કરવાની જરૂર હતી. મારા રાજકીય જીવનમાં પહેલીવાર જોયું છે કે પીએમને કર્ણાટક, છત્તીસગઢ, રાજસ્થાન અને અન્ય રાજ્યો કે જ્યાં ચૂંટણી છે તેમની મુલાકાત લેવાનો સમય છે, પરંતુ મણિપુર જવાનો સમય નથી. મણિપુરમાં ભાજપની સરકાર છે. કલ્પના કરો જો પ્રદેશમાં કોંગ્રેસની સરકાર હોત તો વડાપ્રધાને કયા પ્રકારની ટિપ્પણી કરી હોત. वो खुद नहीं जाते, मान लो पीएम मीटिंग बुलाते, बराबर रेगुलर पता करते क्या हो रहा है, प्रोग्रेस क्या है, कंट्रोल कैसे होगा. आप कर्नाटक घूम रहे हो, राजस्थान घूम रहे हो, छत्तीसगढ़ घूम रहे हो चुनाव के अंदर. मणिपुर हमारा राज्य है, ये नहीं बोलना चाहिए. उनकी सरकार है, उनकी सरकार है. अगर वह कांग्रेस सरकार होती तो आप कल्पना कीजिए वो क्या क्या बोलते. દેશમાં બહુભાષી શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે
સીબીએસઈએ શાળાને ભારતીય ભાષાઓને શિક્ષણના માધ્યમ તરીકે અપનાવવાની મંજૂરી આપી। સીબીએસઈએ નવી શિક્ષણ નીતિ 2020 હેઠળ આ નિર્ણય અંગે તમામ સંલગ્ન શાળાઓને પત્ર લખ્યો। બોર્ડે તમામ શાળાઓને તેમની પાસે ઉપલબ્ધ માધ્યમો અનુસાર શિક્ષણના વૈકલ્પિક માધ્યમ તરીકે ભારતીય ભાષાનો ઉપયોગ કરવા જણાવ્યું। આ મામલે સીબીએસઈના નિયામક જોસેફ ઇમેન્યુએલે જણાવ્યું હતું કે આ પહેલા સૌથી મોટો અવરોધ પ્રાદેશિક ભાષામાં પુસ્તકોની ઉપલબ્ધતા હોઈ શકે છે। આ અવરોધોને દૂર કરવા માટે કેન્દ્રીય શિક્ષણ મંત્રાલયે અનેક પગલાં લીધા। વધુમાં તેમણે કહ્યું કે એનસીઈઆરટીના ગંભીર કાર્યને ટોચની પ્રાથમિકતા પર લીધું છે, જેથી કરી આગામી સત્રથી તમામ વિદ્યાર્થીઓને 22 અનુસૂચિત ભાષાઓમાં પુસ્તકો ઉપલબ્ધ કરાવવામાં આવશે। બિહાર અને રાજસ્થાનમાં મહિલાઓ વિરુદ્ધ વધી રહેલા અપરાધોને લઈ કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે જણાવ્યું હતું કે બિહાર અને રાજસ્થાનમાં અનેક ઘટનાઓ નોંધાઈ હતી। અહીં એક મંત્રીને પોતાની સરકારને પ્રશ્ન પૂછ્યા તો તેમને બરતરફ કરવામાં આવ્યા। રાજસ્થાનમાં હાલ અરાજકતાનો માહોલ છે। મહિલાઓ વિરુદ્ધ અપરાધમાં રાજસ્થાન નંબર 1 છે। છેલ્લા 5 વર્ષમાં રાજસ્થાનમાં મહિલાઓ વિરુદ્ધ અપરાધના 1,09,000થી વધુ કેસ નોંધાયા છે। મુખ્યમંત્રી અશોક ગેહલોતે ગુનેગારો સામે કાર્યવાહી કરવાના બદલે મહિલાઓ સામેના ગુનાઓ પર અવાજ ઉઠાવનારા મંત્રીને બરતરફ કર્યા છે। और जब वहां पर महिलाओं के प्रति कितनी घटनाएं दुष्कर्म की, अत्याचार की, अपराध की हुई, एक शांत राज्य, सुरक्षित राज्य पिछले 5 वर्षों में नंबर 1 महिला अपराध में बन गया है। 1,09,000 महिला अपराध की घटनाएं पिछले 4 वर्षों में। રાજસ્થાન સરકારના મંત્રીમંડળમાંથી હાંકી કાઢવામાં આવ્યા બાદ રાજેન્દ્ર ગુડાએ જણાવ્યું કે મને કેબિનેટમાંથી બરતરફ કરો કે જેલમાં મોકલી દો, હું જીવતો રહીશ ત્યાં સુધી બોલતો રહીશ। મેં વિધાનસભામાં મારી વાત રજૂ કરી, તેનું પરિણામ પણ ભોગવ્યું છે। પ્રદેશમાં મહિલાઓ સુરક્ષિત નથી, હું આ દાવો નથી કરી રહ્યો, પરંતુ રિપોર્ટના આંકડા વાત દર્શાવે છે। રાજસ્થાનમાં મહિલાઓ વિરુદ્ધ થતા અત્યાચારમાં વધારો થયો છે। પોલીસ પણ લોકો પાસેથી લાંચ લેવામાં વ્યસ્ત છે। विधानसभा के अंदर राजस्थान के मुख्यमंत्री से 1-to-1 जवाब मांगूंगा यदि हाँ विधानसभा में आएंगे तो। और परसों विधानसभा में जाके जिस तरीके से बोलूंगा सबको, क्या कर रहे हो तुम? राजेंद्र गुड्डा को बर्खास्त करने से कुछ नहीं होता। महिलाओं के माता और बहनों में सुरक्षा का भाव पैदा करो, उससे क्या होगा कि किसी को मंत्री बना दिया, किसी को हटा दिया, इससे कुछ होने वाला नहीं है। हमारी बहन बेटियों में सुरक्षा का भाव होना चाहिए। ભાજપના સાંસદ રાજ્યવર્ધન રાઠોડે રાજસ્થાન સરકારની ઝાટકણી કાઢતા જણાવ્યું કે રાજેન્દ્રસિંહ ગુડા સદનની અંદર સાચી વાત કહી હતી। ગુડાએ સદનમાં કહ્યું કે પ્રદેશની સરકારે તેમના રાજ્યમાં થતી ગુનાખોરી અટકાવવા પર વધુ ધ્યાન આપવું જોઈએ। રાઠોડે જણાવ્યું કે રાજસ્થાનમાં દરરોજ 17 મહિલાઓ સાથે દુષ્કર્મ આચરવામાં આવે છે। છેલ્લા 3 વર્ષમાં રાજસ્થાન મહિલાઓ વિરુદ્ધ થતા અત્યાચારના મામલામાં ટોચના ક્રમે છે। રાજેન્દ્ર ગુડાએ સદનમાં હકીકત જણાવતા તેમને કેબિનેટમાંથી હાંકી કાઢવામાં આવ્યા। कांग्रेस सत्य सहन કરી શકતી નથી। રાજસ્થાन सरकारे हकीकत लंबा समय સુધી दबावी राखी थी। प्रदेश की सरकार को दूसरे प्रदेशों की तरफ न देखकर अपने गरेबा में झांकना चाहिए, क्योंकि राजस्थान के अंदर हर रोज 17 बहन बेटियों के साथ दुष्कर्म होता है और यह अपने आप में रिकॉर्ड है। पिछले 3 साल से राजस्थान पूरे देश के अंदर महिला दुष्कर्म के अंदर नंबर 1 स्थान पर है। यह सच्चाई है और ये मंत्री जी ने वहां पर सदन में बोला और उस कारण उनको बर्खास्त कर दिया गया, क्योंकि कांग्रेस की जो पार्टी है वो सच्चाई बर्दाश्त नहीं कर सकती। રાજસ્થાનના પોતાની સરકારમાં પ્રધાન પદેથી હટાવી દેવાયેલા કોંગ્રેસ નેતા રાજેન્દ્રસિંહ ગુડા પોતાના નિવેદન પર યથાવત છે અને તેમણે કહ્યું કે હું હંમેશા સત્ય કહું છું। મેં મારું નિવેદન આપીને કોઈ ગુનો નથી કર્યો। અત્યાર સુધી રાજ્ય સરકારને મજબૂત કરવામાં પણ મેં કોઈ કસર છોડી નથી। જ્યારે પણ મુશ્કેલી આવી ત્યારે હું હંમેશા અશોક ગેહલોતની પડખે ઉભો રહ્યો છું। ઉલ્લેખનીય છે કે રાજેન્દ્ર ગુડાએ મણિપુરની ઘટનાને લઈને પોતાની સરકારને ઘેરી હતી અને કહ્યું કે આપણે પોતાની સ્થિતિ પર પણ નજર નાખવી જોઈએ। 4 મહિના બાદ જ્યારે જનતાની વચ્ચે જઈશું ત્યારે જનતાનો સામનો કેવી રીતે કરીશું તેવો સવાલ પણ કર્યો હતો। ये बात रखना तो कोई गुनाह तो नहीं था, और हमने इस सरकार को, जब ये माइनॉरिटी में थी, इस सरकार को मजबूती देने के लिए हमने कोई कोर कसर नहीं छोड़ी। हमारी तरफ से जब भी सरकार पर कोई संकट आया, जब भी कोई दिक्कत आई, तो पूरी ताकत के साथ हम गहलोत साहब के साथ रहे। રાજસ્થાન કોંગ્રેસના સહ ઇન્ચાર્જ અમૃતા ધવને જણાવ્યું કે કોંગ્રેસ પાર્ટીએ રાજેન્દ્ર ગુડાને આ ઘટના પહેલા પાર્ટીમાંથી બહાર કાઢી મૂકવાની જરૂર હતી। જો કે તેમ છતાં પાર્ટીએ ઘણું સંયમ જાળવી રાખ્યું, તેમને તક આપી। ગુડાએ અગાઉ પણ માતા સીતા વિશે વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું, જે પાર્ટીને સ્વીકાર્ય નથી।
જો કોઈ કોંગ્રેસમાં રહી ભાજપની ભાષા બોલે તો આવું ચલાવી લેવાશે નહીં. મણિપુર મુદ્દે ભાજપ સાથે પ્રશ્ન કરવાની જરૂર હતી. મણિપુરની ઘટનાથી સમગ્ર દેશ શર્મસાર થયો છે. આ સાથે અશોક ગેહલોત સરકારના મંત્રી પરસાદીલાલ મીણાએ જણાવ્યું કે રાજેન્દ્ર ગુડાએ સમજી વિચારીને બોલવાની જરૂર હતી. મુખ્યમંત્રી જે કાર્યવાહી કરી છે યોગ્ય છે. पहले भी उन्होंने माता सीता के बारे में जो बयान दिया वो भी पार्टी को बर्दाश्त नहीं है और अब फिर जिस तरीके से भाजपा की लैंग्वेज अगर वो बोलेंगे कांग्रेस में रहकर तो ये तो नहीं चलेगा. तो इसीलिए उनको इस बात का जवाब तो देना ही था. ऐसी भाषा का उपयोग करना और साथ में मणिपुर को सवाल करने की बजाय बीजेपी से सवाल करने के, जहां पूरा देश सवाल कर रहा है, ये किसी एक पार्टी की बात नहीं है. देश के लोग शर्मिंदा हो. કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ જણાવ્યું કે વિપક્ષી દળો મણિપુર વાયરલ વિડીયો વિશે સદનમાં ચર્ચા કરવા માંગતા નથી. ચિંતાજનક બાબત એ છે કે 21મી જુલાઈના રોજ રાજસ્થાન અને વિધાનસભામાં મંત્રીએ મહિલાઓ પર થતા અત્યાચારનો મુદ્દો ઉઠાવ્યો તો પ્રદેશની સરકારે તેમને મંત્રી પદ પરથી હાંકી કાઢ્યા. પશ્ચિમ બંગાળના બાદલામાં પણ 2 મહિલાઓ સાથે ક્રૂરતા આચરવામાં આવી. રાજસ્થાનમાં મહિલાઓ વિરુદ્ધ થતા અત્યાચાર વિશે કોંગ્રેસ સાંભળવા માંગતી નથી. પશ્ચિમ બંગાળમાં પંચાયત ચૂંટણી દરમિયાન થયેલી લોકોની હત્યા મુદ્દે પણ કોંગ્રેસ પાર્ટી મુખ પ્રેક્ષક બની ગઈ હતી. Is not only sensitive but has implications with regards to national security is known to opposition leaders. However, opposition leaders did not want to discuss the issue on the floor of the parliament. The Congress is a mute spectator to the killings of innocents in the state of West Bengal, all because it is hungry for a collaboration with the TMC. પશ્ચિમ બંગાળમાં મહિલાઓ પર અત્યાચારના મામલા વિશે વાત કરતા પ્રદેશના મંત્રી શશી પંજાએ જણાવ્યું કે માલદામાં બનેલી ઘટનાને રાજનીતિક રંગ આપવાની જરૂર નથી. આ એક ચોરીનો મામલો હતો જેમાં 2 મહિલાઓ બજારમાંથી કોઈ વસ્તુ ચોરી કરી રહી હતી. આ પછી અન્ય મહિલાઓએ કાયદો પોતાના હાથમાં લીધો અને મહિલાઓ વચ્ચે મારામારી થઈ. આ બનાવ બાદ પોલીસે ઘટનાસ્થળ પર પહોંચી કાર્યવાહી કરી. આ સમગ્ર મામલામાં પોલીસે સંબંધિત કલમો હેઠળ ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી હતી. वहां पे चोरी वगैरह हुई. अब चोर जो थे 2 लेडीज उनको पकड़ लिए, जो पकड़े वो भी लेडीज है. छीना झपटी हुई, बेचारे सभी गरीब है. अब कपड़े निकल गए, जितना भी निकला है उसको ये राजनीतिक चश्मा से क्यों देख रहे हैं. वहां पे जो सिविक पुलिस थी वो भी गई बचाने के लिए. मैंने रोकने की भी कोशिश की सबको कि मत झगड़ा करो, लेकिन शी गॉट ओवर पावर्ड. और सब लेडीज एक लोग. अब क्या है, लेडीज लॉ एंड ऑर्डर अपने हाथ में ले रही, ये भी तो सही नहीं है. सोचे कि वो चोरी करके भाग जाएगी तो जो चोरी की वो वापस ले लें. खैर फिर भी पुलिस इंक्वायरी भी कर रही है. પોતાના બોયફ્રેન્ડ સચિન મીણા માટે પાકિસ્તાનથી ભારત આવેલી સીમા હૈદર સતત ચર્ચામાં છે. પાકિસ્તાન તરફથી ચોખ્ખી ઉર્દુ ભાષા સાથે હિન્દી અને ઇંગ્લિશમાં વાત કરતા સીમાને જોઈને દરેકને આશ્ચર્ય થયું. સીમાનો દાવો છે કે તેમણે પબજી ગેમ રમતી વખતે ભારતીય છોકરાઓ સાથે વાત કરતા કરતા હિન્દી ભાષા શીખી હતી, પરંતુ સુરક્ષા એજન્સીઓ પણ દુશ્મન દેશની મહિલાના દાવાને પચાવી શકી નથી. ઉત્તર પ્રદેશની આતંકવાદ વિરોધી ટુકડી યુપી એટીએસે પાકિસ્તાની મહિલાને 2 દિવસની પૂછપરછ બાદ હાલ માટે મુક્ત કરી છે, પરંતુ એટીએસ અધિકારીઓએ સીમાના હિન્દી બોલવા અને ઉત્તર ભારતીયની જેમ ઉચ્ચાર કરવા અંગે પણ સવાલ ઉઠાવ્યા. એટીએસની પૂછપરછમાં સીમા હૈદરે કહ્યું કે તેણે વર્ષ 2019 પછી પબજી રમવાનું શરૂ કર્યું. વાતચીતમાં હિન્દી ભાષા બોલતા શીખી, કારણ કે તે ભારતના શિક્ષિત છોકરાઓ સાથે ઓનલાઈન પબજી ગેમ રમતી હતી. બિહારના મુઝફ્ફરપુરમાં અસામાજિક તત્વો દ્વારા કરવામાં આવેલા ગોળીબારમાં 2 લોકોના મોત થયા, જ્યારે કે અન્ય 3 વ્યક્તિઓને ઈજા પહોંચી. મુઝફ્ફરપુરના વરિષ્ઠ પોલીસ સુપ્રિન્ટેન્ડન્ટ રાકેશ કુમારે જણાવ્યું કે 4 હુમલાખોરો 2 બાઇક પર આવ્યા હતા. પ્રાથમિક દ્રષ્ટિએ હત્યા મિલકત સંબંધિત વિવાદના કારણે કરવામાં હોય તેવું લાગે છે. આ હુમલામાં ઈજાગ્રસ્ત થયેલા લોકોને નજીકના હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. ગોળીબારની ઘટનામાં મૃત્યુ પામનાર વ્યક્તિની ઓળખ આશુતોષ શાહી તરીકે કરવામાં આવી. પોલીસે જણાવ્યું કે આશુતોષ શાહી રિયલ એસ્ટેટના વ્યવસાય સાથે સંકળાયેલો હતો. આ પહેલા શંભુ મંતુ ગેંગે પણ આશુતોષને મારી નાખવાની ધમકી આપી હતી. આશુતોષે અગાઉની વિધાનસભાની ચૂંટણીમાં ઉમેદવારી ફોર્મ ભર્યું હતું, પરંતુ તેમાં ખામી હોવાથી તેને રદ કરવામાં આવ્યું હતું. टाउन थाना के अंतर्गत अभी देर रात्रि में गोलीबारी घटना हुई है, जिसमें 5 लोगों को गोली लगी है. 2 लोगों की मृत्यु जिसमें हो गई है, जिसमें से एक प्रॉपर्टी डीलर हैं आशुतोष शाही जी, उनकी डेथ हुई है और उनके एक अंगरक्षक हैं, निजी अंगरक्षक हैं, उनकी भी मृत्यु हुई है. बाकी के लोग अभी इलाजरत हैं.
और यहाँ पे पुलिस टीम कैंप कर रही है और जो भी संभावित जगह हैं, जो भी संभावित व्यक्ति हैं, वहाँ पर छापेमारी कार्रवाई चल रही है। अभी बहुत प्राइमरी स्टेज है, अभी कहना बहुत मुश्किल है, लेकिन अभी तक जो भी स्पष्ट हुआ है वो प्रॉपर्टी को लेके कुछ विवाद की बातें सामने आई हैं, अभी तक यही स्पष्ट हुआ। દિલ્હી એરપોર્ટ પરથી વિદેશી નોટોનું અત્યાર સુધીનું સૌથી મોટું કન્સાઇનમેન્ટ જપ્ત કરવામાં આવ્યું। એરપોર્ટ પરથી 10 કરોડથી વધુની વિદેશી નોટો જપ્ત કરવામાં આવી। મળેલા અહેવાલો મુજબ નોટોનું આ કન્સાઇનમેન્ટ ગઈકાલે ટર્મિનલ 3 પરથી કસ્ટમ વિભાગ દ્વારા જપ્ત કરવામાં આવ્યું હતું। વિદેશી નોટો સાથે 3 તાજિકિસ્તાનના નાગરિકોની પણ ધરપકડ કરવામાં આવી। ત્રણેય ઇસ્તાંબુલ જઈ રહ્યા હતા। દિલ્હી એરપોર્ટના ટર્મિનલ 3 પર 3 તાજિકિસ્તાનના નાગરિકોની બેગની તપાસ કરવામાં આવી, ત્યારે તેમની પાસે 7,20,000 અમેરિકન ડોલર અને 4,66,200 યુરો મળી આવ્યા। આ નોટો ભારતીય રૂપિયામાં 10 કરોડ રૂપિયાની બરાબર છે। રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે ઓડિશા ટ્રેન દુર્ઘટનાનો ઉલ્લેખ કરતા તેનું કારણ જણાવ્યું। રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે રાજ્યસભામાં જણાવ્યું કે સિગ્નલિંગ સર્કિટ ચેન્જમાં ખામીના કારણે 2 જૂને ઓડિશાના બાલાસોર જિલ્લામાં 3 ટ્રેનો વચ્ચે દુર્ઘટના સર્જાઈ હતી। આ અકસ્માતમાં 295 લોકોએ જીવ ગુમાવ્યા। અશ્વિની વૈષ્ણવે રાજ્યસભામાં જણાવ્યું કે છેલ્લા 5 વર્ષમાં રેલવેમાં સિગ્નલ નિષ્ફળતાના 3 કેસ નોંધાયા છે, પરંતુ એક પણ ઇન્ટરલોકિંગ સિગ્નલ સિસ્ટમમાં ખામીને કારણે નથી। રેલ મંત્રી વૈષ્ણવે 2 જૂને ઓડિશાના બાલાસોરમાં થયેલા ટ્રેન દુર્ઘટના અંગે વિવિધ સભ્યોના પ્રશ્નોમાં લેખિત જવાબમાં માહિતી આપી હતી। ભારતીય નૌકાદળના વડા એડમિરલ આર હરિકુમાર શનિવારે દક્ષિણ ચીન સાગરમાં સૈન્ય મથક પર વિયેતનામી નૌકાદળને ઓપરેશનલ સ્વદેશી યુદ્ધ જહાજ કિરપાણને ભેટ આપી। એવું માનવામાં આવે છે કે આ પગલાથી ભારત ચીનને તેના ઘરમાં ઘેરી શકશે। સ્વદેશી રીતે નિર્મિત મિસાઇલ કોર્વેટ આઈએનએસ કિરપાણ 8 જુલાઈના રોજ કેમ રાન્સ ઇન્ટરનેશનલ પોર્ટ પર પહોંચ્યું અને વિયેતનામીઝ પીપલ્સ નેવી દ્વારા તેનું સ્વાગત કરવામાં આવ્યું। ભારતથી વિયેતનામની છેલ્લી સફરમાં આ યુદ્ધ જહાજમાં તિરંગો ગર્વથી લહેરાતો હતો। અન્ય પડોશીઓની જેમ ચીનનો વિયેતનામ સાથે પણ જમીનને લઈ વિવાદ છે। વિયેતનામ ઉત્તરમાં ચીન અને પૂર્વમાં દક્ષિણ ચીન સમુદ્રની સરહદ ધરાવે છે। ભારત અને વિયેતનામ વચ્ચેના સંબંધો સૌહાર્દપૂર્ણ છે, કારણ કે 1979માં ચીન વિયેતનામ યુદ્ધમાં ભારતે વિયેતનામની મદદ કરી હતી, જેના કારણે ચીનને નુકસાનીનો સામનો કરવો પડ્યો હતો। પહેલવાન સાક્ષી મલિકે કહ્યું કે તેમણે ક્યારેય સરકાર પાસે ટ્રાયલમાં છૂટ નથી માંગી। તેમણે આરોપ લગાવ્યો કે સરકાર પહેલવાનોને એશિયન ગેમ્સમાં સીધી એન્ટ્રી આપી અમારી એકતાનો તોડવાનો પ્રયત્ન કરી રહી છે। સાક્ષીએ કહ્યું કે અમે કમિટીને અમારી ટ્રાયલ્સ 10 ઓગસ્ટ બાદ કરવાનો અનુરોધ કર્યો હતો, કારણ કે અમે ટ્રેનિંગ નથી લઈ શક્યા। અમને ટ્રાયલ્સ બાદમાં કરાવવાનું આશ્વાસન આપવામાં આવ્યું હતું, એટલા માટે અમે વિદેશમાં ટ્રેનિંગ લેવા માટે પહોંચ્યા હતા। મને થોડા દિવસો પહેલા સરકાર તરફથી ફોન આવ્યો, અમે બજરંગ અને વિનેશને સીધી એશિયાઈ ગેમ્સમાં એન્ટ્રી આપી રહ્યા છે, તમે પણ મેળ કરી દો, તમને પણ ટ્રાયલથી છૂટ મળી જશે, પરંતુ મેં ઇનકાર કર્યો। અરજદારના વકીલે તર્ક આપ્યો કે ફોગાટ અને પુનિયાની નિમણૂકની છૂટ નીતિ પ્રમાણે નથી થઈ। બંને ખેલાડીની ઉપલબ્ધિની જાણકારી રજૂ કરવા માટે દિલ્હી હાઈકોર્ટે આદેશ આપ્યો છે।